નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ ₹20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ટોલ નાકા નાબૂદ થશે। કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈ મોટું નિવેદન આપ્યું છે। મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું, અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ। હવે આ કામ સેટેલાઇટના આધારે કરવામાં આવશે। અમે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા કરીશું। પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે તેના આધારે ચાર્જ વસૂલવામાં આવશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યાર સુધી કેટલું વાવેતર થયું। કૃષિ પાકોના વાવેતરની સ્થિતિ અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 40.26 લાખ હેક્ટર એટલે કે 47.4% જમીનમાં વાવેતર થયું છે। જેમાં મગફળીના પાકનું 14.9 લાખ હેક્ટરમાં, કપાસનું 18.60 લાખ હેક્ટરમાં, તેલીબિયાંનું 18.75 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે। ચાલુ ખરીફ ઋતુમાં વિવિધ પાકોના વાવેતરમાં વધારાના સહવેગે આવવાનું પૂરતી સંભાવના છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીની ગેરંટી વાહનો ફ્રીમાં ચાલશે। ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ ગઈકાલે સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી। આ સભામાં તેમણે ફરી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવ્યું। લોકોને કહ્યું કે હવે પછીનો મેં પ્લાન તૈયાર રાખ્યો છે। તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો। તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય। તમારું બિલ ઝીરો આવશે। આવનારા સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનને લઈ સૂર્ય ઉર્જાનો ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રાઈવર વિનાની કાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રાઈવરલેસ કાર બનાવતા ટેસ્લાના માલિક ઇલોન મસ્કને ભારત આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે। એવા સમયે ગડકરીએ હિંમતભેર આ વાત કરી છે। નીતિન ગડકરીએ ભારતમાં ડ્રાઈવરલેસ કારનો વિરોધ કર્યો છે। તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું ભારતમાં ડ્રાઈવર વિનાની કારને ક્યારેય મંજૂરી નહીં આપું, કારણ કે એ ઘણા ડ્રાઈવરોની નોકરી છીનવી લેશે અને હું એ કદી થવા નહીં દઉં। ભારતમાં આશરે 80 લાખ ડ્રાઈવરો છે અને ડ્રાઈવરલેસ કાર આવે તો તેઓ બેકાર થવાની શક્યતા છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રામ સેતુનો નકશો તૈયાર। ભારતની સ્પેસ એજન્સી ઇન્ડિયા સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝર ઇસરોએ રામ સેતુને સૌથી વિગતવાર નકશો તૈયાર કર્યો છે। ઇસરોના જોધપુર અને હૈદરાબાદ નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના સંશોધકોએ નાસા સેટેલાઇટ IC-SAT-2 સાથે નકશાનો અભ્યાસ કર્યો। એડમ્સ બ્રિજનો 99.8%ના ભાગ છીછરા પાણીમાં ડૂબી ગયો હતો। આ રામ સેતુ 1480 સુધી પાણીની ઉપર હતો અને ચક્રવાતી તોફાની દરમિયાન ડૂબી ગયો હતો। ડૂબી ગયેલા પુલ ભારતના ધનુષકોડીથી શ્રીલંકાના તલાઈમનાર ટાપુ સુધી વિસ્તરેલો છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે 3 લાખની લોન। કેન્દ્ર સરકાર ખેડૂતોને ટૂંકા ગાળાની લોન આપવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના લાગુ કરી રહી છે। ખેડૂતો સમયસર 7% વ્યાજ સાથે ₹3 લાખ સુધીની લોન મેળવી શકશે। ખેડૂતોએ કોઈપણ પ્રકારની સિક્યુરિટી ડિપોઝિટ કરવાની જરૂર નથી। જો તમે નિર્ધારિત સમયગાળામાં ચૂકવણી કરો છો તો તમને 3% વ્યાજમાં છૂટ મળશે। તે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સાથે જોડાયેલું હતું। આ માટે સ્થાનિક બેંકોનો સંપર્ક કરી શકાય છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસ્યો।
2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયામાં મળતું હતું, જે આજે ડબલ થઈ 2200થી 2400એ પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમાં પણ ભાવ વધારો આવતા તે 1200ને પાર પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરીનું વેતન 150થી 200 રૂપિયા હતું, જે આજે 250થી 350 થયું છે. અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતોમાં 30% વધારો છે. આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસો ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડીએ ચાર્જશીટમાં કેજરીવાલને આરોપી બનાવ્યા. દિલ્હીની લિકર પોલીસમાંથી કથિત કૌભાંડના મામલામાં ઈડીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં ઈડીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવ્યા છે. ચાર્જશીટમાં ઈડીએ અરવિંદ કેજરીવાલને કૌભાંડમાં કિંગપિન અને કાવતરાખોર ગણાવવામાં આવ્યા છે. ઈડીએ દાવો કર્યો છે કે તેને ગોવાની ચૂંટણીમાં લાંચના પૈસાના ઉપયોગની પણ જાણકારી હતી. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. પ્રતિ એક મણના ભાવ 451થી લઈને 827 રૂપિયા સુધી નોંધાયા હતા. આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી. બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ 367 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 533 રૂપિયા સુધી નોંધાયા હતા. માર્કેટિંગ યાર્ડના તલના ભાવ 2651 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. યાર્ડમાં કપાસની 49 ગાંસડીની આવક થઈ હતી, જેને પ્રતિ એક મણના ભાવ 900 રૂપિયાથી લઈ 1300 રૂપિયા સુધીના નોંધાયા હતા.